નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। વિકૃતિની આ હદ તમને હચમચાવી નાખશે। શાળા એ વિદ્યાનું મંદિર કહેવાય છે અને જ્યારે શાળામાં ભણતા બાળકોમાં જ વિકૃતિ પ્રવેશી જાય તે આપણા સૌ કોઈ માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત છે। વાત અમદાવાદના ધંધુકા તાલુકાની કુમાર છાત્રાલયની છે, જ્યાં સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી સહિત માનસિક ઉત્પીડન કરવામાં આવ્યું અને તેનો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે સગીર વયના બાળકોમાં આવી નિમ્ન કક્ષાની હરકત કરવાનો વિચાર પણ કેમ કરતા આવતો હશે? શું આ બાળકોમાં આટલી હદે વિકૃતિ ભરેલી છે? શું તેમના ઘરે પણ આમ જ વિકૃતિની હદ વટાવતા રહે છે? બાળકોને આવી નિમ્ન કક્ષાની હરકત કરવાની પ્રેરણા ક્યાંથી આવી? આવા અનેક સવાલ ઊભા થાય છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો ધંધુકાની જનતા પાસેથી જ જાણીએ કે બાળકોના આ કૃત્યને લઈને તેમના શું મંતવ્યો છે। ગુજરાતભરમાં રેગિંગની ઘટનાઓ, ભાવનગરનું રેગિંગ હોય કે પછી પચ્છમનો એક કાંડ કે જે કાંડને વર્ણવતા પણ આપણને શરમ આવે છે। આ દશા છે આ ગુજરાતની। ત્યારે આ સમગ્ર મુદ્દે ગુજરાતની જનતાનું મંતવ્ય શું છે તે જાણવા માટે આપણે પ્રયત્ન કરીશું। આપણી સાથે કેટલાક આગેવાનો છે। શું નામ આપનું? ડૉક્ટર સિરાજ દેસાઈ। સિરાજભાઈ, આ જે ઘટના બની ખાસ કરીને પચ્છમની આપણા ધંધુકા, શું કહેશો? ધંધુકાના પચ્છમ ગામે જે રેગિંગની ઘટના બની છે, ખાસ તો જે અત્યારે કુમળા વયના જે તરુણો છે એની અંદર જે બની રહી આ ઘટનાઓ છે, અત્યારે વાલીઓ ખૂબ જ ચિંતાતુર છે। અત્યારે હવે હોસ્ટેલમાં મૂકવામાં વાલીઓ 100 વાર વિચાર કરશે અને આટલી હદે વિકૃતિ જે અત્યારે કુમળા બાળકોમાં જે પેદા થઈ છે એના ઘણા બધા કારણો છે। જે રીતે સરકાર દ્વારા પણ જે ત્યાંના રેક્ટરશ્રી છે કે જે કંઈ છે એમણે પણ જે ઘટના દબાવવાની વાત કરી, જે 1 મહિના પછી આ પ્રકાશમાં આવી, એટલે આડકતરી રીતે આવા બાળકોને પ્રોત્સાહન આપ્યું અને એ હેતુના લીધે આજે સમગ્ર તમે જો બાજુમાં ભાવનગરમાં પણ આવી એક ઘટના બની છે। એટલે અત્યારે હાલમાં જોવા જોઈએ તો એક આ આપણા સમાજ માટે એક આ ખૂબ જ દુઃખદ ઘટના અને એક જાગવા લોકોને એક અંદરથી એક જાગવાની રીતની આ ઘટના છે। તો લોકોએ જાગવું પડશે એવું કંઈક કહી રહ્યા છે। સમાજની અંદર બનતી આવી જઘન્ય ઘટનાઓથી સરકાર ક્યારે પદાર્થપાઠ લેશે? આપણી સાથે એક માતા છે, માતાની સાથે જેની વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી છે તેમની સાથે વાત કરું। શું નામ આપનું? મારું નામ દરજી નૈનાબેન ચિરાગભાઈ છે। મારું જે દીકરી છે ને એ આ સ્કૂલમાં ભણે છે, ધોરણ 10માં અભ્યાસ કરે છે। પણ કેવું છે કે હું વાલી છું, હું માતા છું, પણ મને પણ ડર લાગે છે કે મારા છોકરાની સુરક્ષા શું છે। અને આ સ્કૂલમાં હવે હું મારા બાળકને નહીં મૂકી શકું, કારણ કે મારો બાબો 9મા ધોરણમાં આવે છે અને કોઈનું પણ બાળક હોય, જો આપણું એ વાલીની જગ્યાએ મારું બાળક હોય તો આવી રીતે કોઈ દિવસ ક્યારેય આવું કૃત્ય કરવું ન જોઈએ। અને હું એવું કહું છું, જેને બી આ કૃત્યમાં સંડવાયા છે, જેને પણ આ ઘટનાને છે ને પડદામાં રાખવાની કોશિશ કરી, એ પણ ગુનેગાર છે। અને શિક્ષકો કેમ આ બધું છુપાવે છે? કેમ ગૃહપતિ એ છાત્રાલયમાં છે દારૂની બોટલ આવી ક્યાંથી આવી? કોણ જિમ્મેદાર છે? તંત્રની બેદરકારી અને ખાસ તો ગૃહપતિ, સંચાલકો, આ લોકોને ગ્રાન્ટો સરકાર બહુ બધી આપે છે અને એનો ગેરફાયદો મને દેખાઈ રહ્યો છે। હું તો એવું કહેવા માગું છું કે આવી છાત્રાલયો બંધ કરી દેવી જોઈએ ખરેખર। અને પચ્છમ ગામમાં જે આજુબાજુના વિસ્તારના જે છોકરાઓ ભણવા આવે છે એ પણ ભયના વાતાવરણમાં છે। એટલે કોઈ છોકરા, એક બાજુ સરકાર બેટી પઢાઓ, બેટી ભણાવો અને આવી બધી વાતો કરે છે, પણ જે આ વસ્તુ થાય છે એ યોગ્ય નથી અને આ બાળકને છે ને ખરેખર ન્યાય આપવો જોઈએ। આ વિડીયો મેં જોયો છે તો મને 2 દિવસમાં ઊંઘ આવી નહીં। એટલે જે માતા પિતાની વેદના હોય એને સમજવી જોઈએ, આપણે એને મદદ કરવી જોઈએ। અસ્તુ। તો એક માતાની વેદના છે, બેટી બચાવો બેટી પઢાઓ, પણ બેટી ક્યાંથી પઢશે, ક્યાંથી ભણશે જો સુરક્ષિત નહીં હોય? આવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ બધું અટકાવવા માટે શું કરી શકાય? શું લોકોના મનમાં ચાલી રહ્યું છે જાણીશું। આપણે એક બીજા અન્ય મહિલા છે। શું નામ તમારું? મારું નામ ભાવનાબેન રાજેશ કુમાર શુક્લ છે। હું પચ્છમ ગામની જ વતની છું। જે પચ્છમ ગામમાં આ ઘટના બની છે, જે વિદ્યાનું મંદિર કહેવાય, ત્યાં આવી ઘટનાઓ બનશે તો બાળકોને શિક્ષણ ઉપર, સંસ્કાર ઉપર ખૂબ જ મોટી અસર થશે। તથા વાલીઓ બી ચિંતામાં રહેશે કે મારા બાળકને છાત્રાલયમાં સુરક્ષિત રહેશે કે નહીં, મૂકવું કે નહીં।
લોકોને એ પ્રશ્નો બી સતાવશે વાલીઓને. અને આ ઘટના ગામ માટે બી શરમજનક છે કે આજે ધંધુકા તાલુકામાં પચ્છમ ગામ પ્રથમ નંબરે આવતું હતું, એ જ ગામમાં આજે આ ઘટના શરમસાર ઘટના બની છે. એ બહુ દુઃખદની બાબત કહેવાય છે. શું આપી છો, કઈ રીતે અટકાવી શકાય? આમાં જો તંત્રની જ બેદરકારી છે, બરાબર. જે ગૃહપતિ છે એને ગ્રાન્ટો લેવાની ખબર પડે છે, બીજી બધી પેલી ખબર પડે છે, તો એની જવાબદારી બને છે. એ આંખ આડા કાન કરે છે, કરવા જોઈએ નહીં. ગૃહપતિ આજે એવું જ બોલે છે કે મને કાંઈ ખબર નથી, તો ગ્રાન્ટોના કૌભાંડો કરવાની ખબર પડે છે, તો બાળકોનું ધ્યાન રાખવાની એમની જવાબદારી બને છે. અને આ જવાબદારી એમને નિભાવી હોત તો આજે આ ઘટના બની ના હોત. અને સરકાર આના સામે કડકમાં કડક પગલાં લે અને એ નરાધમોને ફરી બીજા બી વિદ્યાર્થીઓ કે કોઈ છોકરી કે છોકરા આવું કૃત્ય કરતાં 100 વાર વિચારે અને આવું કૃત્ય કરે ને એવી સજા આ લોકોને થવી જોઈએ. તો કંઈક લોકોના મનમાં જે મંતવ્યો છે એ મંતવ્યો આવા છે, ઘૃણા છે, રોષ છે, અને આ જે જઘન્ય અપરાધ છે એની સામે તેમનો આક્રોશ પણ દેખાઈ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે સરકારની જો મનસા સારી હશે અને જો વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓને સુરક્ષિત માહોલમાં અભ્યાસ કરવો હશે તો કેવી રીતે કરશે? એના માટેનો શું એક્શન પ્લાન છે સરકાર પાસે? આવા વેધક સવાલોનો જવાબ આગામી દિવસોમાં સરકારે આપવાનો છે. હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, ધંધુકા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે બાળકોમાં વિકૃતિને લઈને તેમના શું મંતવ્યો છે. રાજ્યમાં મેડિકલ સ્ટુડન્ટના રેગિંગની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત, ભાવનગર, પાટણ અને ત્યારબાદ ધંધુકામાં પણ રેગિંગની ઘટના સામે આવી છે. રેગિંગમાં ખાસ કરીને જે સિનિયર વિદ્યાર્થીઓ હોય છે તેની સંડોવણી થતી હોય છે અને જુનિયર વિદ્યાર્થી જે નવા વિદ્યાર્થી હોય છે તે રેગિંગના શિકાર બનતા હોય છે. એક સમયે રેગિંગના નામ કોઈને ખબર પણ નહોતી, પરંતુ હવે આ દૂષણ ધીમે ધીમે તમામ ક્ષેત્ર ગરતું આવે છે. તાજેતરની જ ઘટના ભાવનગરમાં પણ બનવા પામી છે. 3 સ્ટુડન્ટને કહી શકાય કે સિનિયર જે સ્ટુડન્ટો છે તેમના દ્વારા જે રીતના જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેમને મારવામાં આવ્યો છે, તેના પડઘા પણ ઘણા પડ્યા છે. ત્યારે આપણે અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓ બેઠા છે, તેમની સાથે જ વાત કરશું. આપણે આ વિદ્યાર્થીઓને જ પૂછશું શું કેવું છે. આ બાજુ આવજો. શું કહેશો આપ, જે ઘટના ભાવનગરમાં બની છે તેને લઈને? રાજ્યમાં 3 થી 4 જગ્યાએ ઘટના બની છે, ક્યારે બંધ થવી જોઈએ? જી, આ જે ઘટના થઈ છે એ ખૂબ જ દુઃખદ છે, નિંદનીય છે અને આ ઘટનાને અમે વખોડીએ છીએ. આ ઘટનાની અંદર જે તાત્કાલિક અસરથી જે પણ પગલાં લેવામાં આવ્યા છે ડીન ઓફિસ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા, એને અમે એની સરાહના કરીએ છીએ. તેમજ જે નીમુબેન ભાંભણિયા કે જે સાંસદ સભ્ય છે ભાવનગરના, એમના દ્વારા પણ જે પ્રતિક્રિયા આપવામાં આવી છે એમને પણ અમે સરાહના કરીએ છીએ, તેમનો આભાર માનીએ છીએ. આવી ઘટના ભવિષ્યની અંદર ન થાય તેની માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એક સમાજની અંદર દાખલો બેસવો જોઈએ, એવી જ અમારી માંગણી છે. અને એક ડૉક્ટર તરીકે શું આવી જ ઘટનાઓ ભવિષ્યની અંદર આવા ડૉક્ટરો કરશે સમાજની અંદર, એ સમાજ માટે પણ એક ખૂબ જ પ્રશ્ન છે. જી, જોકે અનેક વિદ્યાર્થીઓ છે ભાવનગરમાં મેડિકલ કોલેજમાં, તેમ છતાંય આવા કોઈક એવા વિદ્યાર્થીઓ આવી જતા હોય છે, તેમાં સમગ્ર વિદ્યાર્થીઓની માથે લાંછન. તમે શું કહો છો, આ જે ઘટના છે તેને ડામવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? શું તમારું મંતવ્ય છે? આ જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય છે, ખૂબ ભયંકર બી કહી શકાય, બ્રુટલ કહેવાય. તો સરકારશ્રી અત્યારે પગલાં રહી છે અને આમાં પગલાં દેશે એવો વિશ્વાસ છે અમને. તો જે આરોપીઓ છે એમની પ્રત્યે પણ સરકારશ્રી ધ્યાન આપે અને કેસમાં સારી રીતે પ્રોગ્રેસ થાય, એ જ અમારી માંગણી છે. જી, ચોક્કસ કેસ સારી રીતે પ્રોગ્રેસ થશે તો સજા પણ મળશે, પરંતુ આ ઘટના ક્યાં સુધી બનશે? તમે શું કહેશો, આ ઘટના અટકવી જોઈએ કે શું? આ ઘટના ચોક્કસપણે અટકવી જ જોઈએ. આજે અમારા સિનિયર સાથે થયું છે, પણ કાલે હું તો ઈચ્છું છું કોઈ સાથે ન થાય, પણ આવું થાય તો એનો અસર બીજા ઉપર પણ બહુ જ પડી શકે છે. એટલે આ ઘટના અટકવી જ જોઈએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે સરકાર આ બાબતે ધ્યાન દેશે. પોલીસ પણ અત્યારે કાર્યવાહી કરી જ રહી છે. તો આવી જ રીતના જો તેમનો પણ અમને સહકાર મળી રહ્યો છે, એ અમને ખૂબ જ ગમ્યું છે. એટલે આ ઘટના ચોક્કસ અટકવી જ જોઈએ, એવું જ અમારું મંતવ્ય છે.
એ ચોક્કસ આવી ઘટનાથી અન્ય વિદ્યાર્થીની માનસિક અસર પડી શકે છે. તમે શું માનશો? જે ઘટના સામે બની છે ભાવનગરની પણ આવી ઘટના છે, ક્યાં આગળ ચૂક છે તંત્રની કે મેડિકલ કોલેજના જે કહી શકાય કે વહીવટદારોની, ક્યાં એવી ચૂક રહી ગઈ છે કે આ ઘટના બનવા પામી છે? ઘટના ખરેખર નિંદનીય છે અને નિયમો પ્રમાણે કાર્યવાહી થાય એવી અમારી ઈચ્છા છે અને સરકારની જવાબદારી બને છે કે કડક પગલાં લે એવી અમારી માગણી છે. જે ચોક્કસ નિયમ અનુસાર કાર્યવાહી થઈ. તમે શું કહેશો? કોલેજની અંદરથી રાતે વિદ્યાર્થીને બહાર બોલાવવામાં આવે છે, બહાર જાય છે, આ બધી જે ઘટનાક્રમ છે, ક્યાં એમાં ભૂલ છે, ક્યાં સુધારવાની જરૂર છે, તંત્રએ શું ધ્યાન દોરવાની જરૂર છે? ચોક્કસપણે આ ઘટના બની છે વિદ્યાર્થી સાથે તે બહુ ખોટું થયું છે. એટલે અમે તંત્ર પાસે એવી આશા રાખીએ છીએ કે કડક પગલાં લઈએ અને વહેલી ને તેલી તકે તેમને ન્યાય આપવામાં આવે. જે ડૉક્ટર સિનિયર છે તેમની સાથે અન્ય પણ બહારના વ્યક્તિ હતા, તો આ જે ઘટના બની તેની અંદર તમે શું તારણ કાઢ્યું કે એવું તમે વિચારો છો કે તમારું મંતવ્ય છે કે આ ઘટના અટકી શકે? આ ઘટના અટકી શકે એમાં એક વસ્તુ એવી છે કે જેની અંદર આમાં જે વિચારો જે હતા કે જે શું કહી શકાય કે ટૂંકમાં બે વિદ્યાર્થીઓ છે, સિનિયર છે, જુનિયર વિદ્યાર્થીઓને માર માર્યો છે, કારણ કોઈ પણ હોય, પરંતુ ઘટના નિંદનીય છે. પરંતુ આને અટકાવવા માટે તંત્રએ શું કરવું જોઈએ? આવી ઘટના ન બને. તંત્રને આના માટે ચોક્કસપણે અમુક પગલાં લેવા જોઈએ કે જેને કારણે સિનિયર જુનિયરની વચ્ચે આ જે શું કહેવાય જે આ ભેદભાવ જે થયો છે તે ના થાય. અને સરકારે પૂરેપૂરો પ્રયત્ન એ બી કરવો જોઈએ કે આ જે રીતના આ વખત આ ઘટના બની છે કોલેજની અંદર, તો એની અંદર શું કહેવાય કે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને સરકારશ્રી આ બધી બાબતમાં આગળ પગલાં લે જેને કારણે આવી ઘટનાઓ અન્ય કોલેજ અંદર થતાં પણ અટકી શકે. એ ચોક્કસ ન્યાય મળવો જોઈએ ને ઘટના. પરંતુ આ ઘટના થવા પાછળનું કારણ શું હોઈ શકે? માનસિક આવી વિકૃતિ ડૉક્ટરના મનમાં કેવી રીતના આવી શકે? શું એવું છે? સોશિયલ મીડિયા હોઈ શકે, કેવી હોઈ શકે? તમે શું માનો છો? એમાં તો ઘણા ફેક્ટર છે, એવું કંઈ આપણે અત્યારે એમ તો હું ડીપમાં કહી ના શકું, પરંતુ જે થયું છે એ યોગ્ય નહોતું અને ડીનસર તથા એન્ટી રેગિંગ કમિટીએ ચોક્કસ જે યોગ્ય પગલાં છે એ લેવા જોઈએ અને ન્યાય મળવો જોઈએ જે વિદ્યાર્થીઓ સાથે જે થયું છે ને એમને. હજી ચોક્કસ અહીંયા એક શબ્દ આવ્યો, એન્ટી રેગિંગ કમિટી. શું કોલેજની અંદર આ જે કમિટી છે તે જુનિયર કે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, મીટિંગ એવું કરે છે ખરી? એટલે તમારો સવાલ હજી સર? જે ઘટના બની છે, રેગિંગની જે ઘટનાઓ બને છે, પરંતુ કોલેજની અંદર એન્ટી રેગિંગ કમિટી પણ છે, તો આ કમિટી કાર્યરત છે કે નહીં, કોઈને ખબર છે ખરી? જી કાર્યરત છે. જ્યારે આવું નાનામાં નાનું પણ ક્યારેક ફરિયાદ આવે છે ત્યારે અમે સાંભળતા હોઈએ છીએ કે આ જે કમિટી છે તેની મિટિંગને એવું બેસે છે. અને હાલ પણ જે મિટિંગ છે, એક મિટિંગ એવું સાંભળવામાં આવ્યું છે કે થઈ હતી અને એમાં પણ એમણે ચોક્કસપણે જે આ ઘટના થઈ છે ખૂબ જ દુઃખદ છે, એમાં એટલે એના અગેન્સ્ટ જે છે કાંઈ એના અગેન્સ્ટ અમુક નિર્ણય લીધા છે અને આગળ પણ હજી એક મીટિંગ થશે તેવું ડીનશ્રીનું કહેવું હતું અને એમાં પણ હજી આગળ પગલાં લેશે જે કંઈ પણ યોગ્ય છે. ટૂંકમાં કહેવાનું એ જ તે કે જે ઘટના છે એ ખૂબ જ ખોટું થયું છે. જે કંઈ પણ જે અમારા સિનિયર સાથે થયું છે આગળ કોઈની બી સાથે થઈ શકે છે, માટે આ બાબતમાં જે છે એ કાયદેસર જે કંઈ પણ કાર્યવાહી થવી જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ. જે ચોક્કસ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી થઈ જાય. આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે કમિટી બનવામાં આવે છે રેગિંગની, પરંતુ આ કમિટી છે તેમની સમયાંતરે કોઈ મિટિંગ કે જુનિયર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા, વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે કોઈ બેઠકો થાય છે ખરી? ભૂતકાળમાં થયું હોય એવી નથી થતી? હાજી, એન્ટી રેગિંગ કમિટી જેવી રીતે આપણને સૌને ખ્યાલ છે એ પ્રમાણે કે મેડિકલ ફિલ્ડની અંદર અથવા અન્ય કોઈ પણ કોલેજોમાં જ્યારે વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટનાઓ કે બનાવો બનતા હોય છે ત્યારે એન્ટી રેગિંગ કમિટીનું કામ એવું હોય છે કે તેઓ કોલેજ લેવલ પર વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે એ માટે. તો એન્ટી રેગિંગ કમિટી પાસે, કોલેજ પ્રશાસન પાસે અને ન્યાયતંત્ર પાસે એક મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થી તરીકે અમારી એ જ અપેક્ષા છે કે જે પણ આપણા તબીબો સાથે ખરાબ ઘટના બની છે એનું વહેલામાં વહેલી તકે એમને ન્યાય મળે અને ભવિષ્યની અંદર આપણે સૌને ખ્યાલ છે એવી રીતે નજીકના ભૂતકાળમાં સેમ આવી જ રીતની ઘટનાઓ ઘણી બધી જગ્યાએ ઘટી છે.
તો આવનારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને તબીબ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ભણવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પડી રહે એ માટે તાત્કાલિક ધોરણે અને કાયદાકીય રીતે જે પણ જોગવાઈઓ છે તેમના અનુસાર આપણા તબીબોને ન્યાય મળે એ જ વિદ્યાર્થી તરીકે અમારી માંગણી છે. જી, એક પ્રશ્ન એવો પૂછવા માંગીશ કે જે ઘટના બની છે આવી નાની મોટી કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે મનભેદ થતા હોય કે કોઈ પણ ટોર્ચર હોય એ લોકો જ્યારે પ્રશ્ન લઈને કોની પાસે જતા હોય છે ને એને પૂરેપૂરું ધ્યાન આપીને સંચાલકો દ્વારા કે વહીવટદારો દ્વારા એનું નિરાકરણ થાય છે ખરી? જી, ચોક્કસપણે કોઈ પણ ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે એની કાયદાકીય રીતે એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ બેસીને અને તેમજ દરેક હોદ્દેદાર વ્યક્તિઓ દ્વારા કાયદાકીય રીતે મિટિંગ અને અન્ય પગલાઓ લેવામાં આવે છે. સવાલ એક વિચારસરણીનો છે. જ્યાં સુધી લોકોની વિચારસરણી બદલાશે નહીં અને મેડિકલ ફિલ્ડની અંદર એક હેલ્ધી એન્વાયરમેન્ટ જ્યાં સુધી પ્રોવાઈડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી નવી ઘટનાઓ રિપીટ થતી રહેશે અને ના થાય એ માટે અમારી કોલેજ પ્રશાસન તેમજ ન્યાય વિભાગ પાસે ફરીથી એ જ માંગણી છે કે વહેલામાં વહેલી તકે અને દાખલો બેસી શકે એવી રીતે ન્યાય પ્રોવાઈડ કરવામાં આવે. જી, ચોક્કસ. આ હતા ભાવનગર મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જેની સાથે આપણે વાત કરી. આ તમામ સ્ટુડન્ટો કોઈક સિનિયર છે તો કોઈક જુનિયર છે, પરંતુ જે ઘટના બની છે રેગિંગની ઘટના કહેવામાં આવી રહી છે, પરંતુ પોલીસે મારપીટની ફરિયાદ નોંધીને તમામ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે. કોલેજની અંદર એન્ટી રેગિંગ સ્કોડ પણ ટીમ પણ તૈનાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની મિટિંગ ન થતી હોય કે વિદ્યાર્થી સાથેનું જે કોલેબરેશન ન થતું હોય તેની પણ ચૂક થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે ચોક્કસપણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ સાથેનું જે કહી શકાય કે સંકલન છે તે કરવું જરૂરી છે. અને જે એન્ટી રેગિંગ કમિટી જે રચવામાં આવી છે તે કમિટી પણ જે સમયાંતરે સંકલન સાથે વિદ્યાર્થીઓના જે નેતાઓ છે તેમની સાથે સંકલન કરે તે પણ જરૂરી છે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે બાળકોમાં વિકૃતિને લઈને તેમના શું મંતવ્યો છે. વારંવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી જે ઘટનાઓ બને છે તેમાં ખાસ કરીને રેગિંગ થાય છે અને રેગિંગને લઈને જે વિદ્યાર્થીની મનસ્થિતિ બગડે છે તેનો ઉપચાર ક્યાંય દુનિયામાં નથી જોવા મળતો. અને જ્યારે બૌદ્ધિક કહેવાતી મેડિકલ કોલેજોની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય ત્યારે જગત પણ સ્તબ્ધ થતું હોય છે. મહત્વની વાત છે કે વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી પોતાના અભ્યાસ માટે, પોતાના કરિયર માટે ચિંતા કરતો હોય છે. તેવા સમયે રેગિંગ જેવી પ્રવૃત્તિઓથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનું મનોબળ પણ તૂટે છે અને વિદ્યાર્થી પોતાના અભ્યાસમાં કચાશમય રહી જાય છે, તેનો અભ્યાસ પણ પૂર્ણ થતો નથી. ત્યારે વડોદરાના કેટલાક વિદ્યાર્થી મિત્રો આપણી સાથે છે, વ્યવસાય તે લોકો અત્યારે તબીબી વિજ્ઞાન ભણી રહ્યા છે, ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું શું કહી રહ્યા છે. સર, સીધી વાત છે કે રેગિંગ શબ્દ જ એક ધૃણા ઉપજાવે એવો શબ્દ છે અને એ પણ જ્યારે શૈક્ષણિક જગતમાં આવી પ્રવૃત્તિ થતી હોય તો એ પ્રવૃત્તિને જે પ્રોત્સાહન મળે છે તો આવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. આપનું શું માનવું છે? રેગિંગ કેટલી હદે યોગ્ય? સૌપ્રથમ તો કોઈ પણ વ્યવસાયમાં કે કોઈ પણ શિક્ષણ જગતમાં કે કોઈ પણ કામની જગ્યાએ રેગિંગ એટલે કે માનવીય હકોનું ઘનન, કોઈ પણ જગ્યાએ રેગિંગ થવી કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારે રેગિંગ થવી એ અયોગ્ય છે અને અમે કોઈ પણ ફિલ્ડમાં રેગિંગનો સખતથી સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને નિંદા કરીએ છીએ. ચોક્કસથી રેગિંગ થવું જ ન જોઈએ અને શિક્ષણ જગતમાં આ એક ખૂબ કલંકિત કહી શકાય તેવી પ્રક્રિયા છે, તેવી ઘટના છે. આપ શું કહીશો રેગિંગને લઈને? રેગિંગ એક બહુ જ ખરાબ સમસ્યા છે. કોઈ બી તમે લઈ લો, એન્જિનિયરિંગ હોય કે તબીબી હોય, જ્યાં શિક્ષણ લક્ષી જે કાર્યો ચાલતા હોય ત્યાં આપણે અવારનવાર આવી વાતો જાણવા મળે છે. હવે આપણે બધા આમાં એક જ નિવારણ છે કે આપણે બધા એક થઈએ અને આના વિરુદ્ધ બોલીએ અને આનો અટકાવ કરીએ, કેમ કે આનાથી વિદ્યાર્થી વર્ગને માનસિક તથા શારીરિક જે મુસીબતો આવે છે એનો નિકાલ કરવાનો એક જ ઉપાય છે કે રેગિંગ બંધ કરાવીએ આપણે. ચોક્કસથી જ્યારે વિદ્યાર્થી પોતાના વિદ્યાભ્યાસ માટે કોલેજમાં આવતો હોય છે અને માત્ર મનોરંજક હેતુ આ પ્રકારની કામગીરી થાય, શું નથી લાગતું કે વિદ્યાર્થીની મનસ્થિતિ પર આની અસર પડતી હોય છે રેગિંગને કારણે? ચોક્કસ રીતે વિદ્યાર્થીનું મનોબળ તૂટવાનું મુખ્ય કારણ રેગિંગ બને છે. એની માનસિક સ્થિતિમાં પણ ઘણો એનો આડઅસર થાય છે. આ બાબતે આપણે રેગિંગ તો ખૂબ જ ક્યાંય કોઈ પણ સ્થળે રેગિંગ થવું જ ન જોઈએ. એનું શારીરિક ને માનસિક કોઈને નુકસાન થાય એવું આપણે ના કરવું જોઈએ.
હું આપણી પાસે આવીશ. આપણને હું સવાલ પૂછું છું કે વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થીનું ફોકસ એટલે કે એનું જે ઓબ્જેક્ટ છે માત્ર ને માત્ર વિદ્યાભ્યાસ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રેગિંગ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે, તેનાથી વિદ્યાર્થી વિચલિત થાય છે. આપણી મેડિકલ ભાષામાં કહો તો ક્યાંક ને ક્યાંક ફ્રસ્ટ્રેશન આવે છે, ત્યારે વિદ્યાર્થી ડિપ્રેશનમાં જતો હોય છે. આવા બનાવોને કેવી રીતે અટકાવી શકાય, એના માટે શું કરવું જોઈએ કે જેનાથી આ રેગિંગની પ્રવૃત્તિ અટકાવી શકાય? આની માટે આમ તો ખરેખર બધા સિનિયર્સ જે સારા હોય છે ઉપરના, કે પછી કોઈ પણ પ્રોફેસર્સ હોય છે, એમને તમે કમ્પ્લેન કરી શકો છો કે તમને કોઈ પણ યોગ્ય લાગે, તમારા સગા છે, મિત્ર છે, એને તમને જાણ કરી શકો છો કે મારી સાથે આવું થયું છે કે મને આવું ખોટું લાગે છે. તમને મનમાં એકવાર એવું થયું કે આ ખોટું છે તો એ ખોટું છે, તો પછી મેડિકલ કોલેજના છે તેઓનું સ્પષ્ટ માનવું છે કે રેગિંગ એક એવી પ્રવૃત્તિ છે કે જેને કારણે વિદ્યાર્થી પોતાનું મનોબળ તો ખોવી દે છે, પરંતુ સમાજની અંદર એક ખોટો માણસ તરીકે પ્રસ્થાપિત થાય છે. ત્યારે આવી પ્રકારની તમામ પ્રવૃત્તિઓ તત્કાળ અસરથી બંધ થવી જોઈએ. અલબત્ત જે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો પોતાના શૈક્ષણિક સંકુલના વડાઓ, પ્રોફેસરો કે જવાબદાર અધિકારીઓ સુધીને પોતાની વાત મૂકવી જોઈએ, જેના કારણે આવી પ્રવૃત્તિ પણ અટકાવી શકાશે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનું જે મનોબળ છે, જે વિદ્યાભ્યાસ માટેનો તેનો જે ગોલ છે, એ ગોલ તરફ એ ચોક્કસથી પહોંચી શકશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીએ કે બાળકોમાં વિકૃતિને લઈને તેમના શું મંતવ્યો છે. ક્યાં સુધી વિદ્યાર્થીઓ સાથે આ રીતના ચેડા થશે? ક્યાં સુધી આ રેગિંગ જે છે લોકોના જીવન બરબાદ કરશે? મેડિકલ કોલેજમાં થતી રેગિંગ ક્યારે અટકવાનું નામ લેશે? એ પછી સુરત હોય, ભાવનગર હોય કે પછી ધંધુકા હોય, તમામ જગ્યાની ઉપર આ જે ડોક્ટરો સાથે થતી રેગિંગ છે, આ રેગિંગને લઈને લોકોના જીવન ખરાબ થઈ રહ્યા છે. ત્યારે આજનું યુદ્ધ એટલે કેટલાક યુવા પેઢીઓ હાલ આપણી સાથે છે. આપણે લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શુભમ, સૌપ્રથમ આપથી જાણવા માંગીશ, જે રીતના મેડિકલ કોલેજોમાં રેગિંગ થતી હોય છે, સુરતમાં પણ થઈ ચૂકી છે, કઈ નવીનતા નથી, પરંતુ એને અટકાવવા માટે, એને થામવા માટે શું કરવું જોઈએ અને ક્યારે અટકશે આ બધું? देखिए, रेगिंग विद्यार्थियों के साथ में होता है तो उसके सिर्फ मेडिकल स्टूडेंट नहीं, आज के टाइम पे बात करें तो बहुत सारे कॉलेजेस में अलग अलग में रेगिंग की घटनाएं सामने आ रही, चाहे SVNIT की बात करें या सूरत के मेडिकल कॉलेज की बात करें, तो इसको रोकने के लिए गवर्नमेंट को एक कोई कड़क में कड़क फैसला लेनी चाहिए और यूनिवर्सिटी प्रशासन या कॉलेज प्रशासन को भी कड़क में कड़क फैसला लेना चाहिए इसको रोकने के लिए. अगर विद्यार्थी के साथ में रेगिंग होता है तो विद्यार्थी का मेंटली भी टॉर्चर विद्यार्थी होता है और उसको मेंटली डिस्टर्ब हो सकता है, सुसाइड कर सकता है. तो इसके लिए गवर्नमेंट को कोई सख्त से सख्त रूल बनाना चाहिए जिससे रेगिंग रुक सके. રેગિંગ રૂક શકે, પરંતુ આ રેગિંગ જ્યારે થાય છે ત્યારે કેવો અસર એ વ્યક્તિ પર પડતો હશે, શું લાગે? એ વ્યક્તિ તો પહેલા તો બહુ જ મેન્ટલી ડિસ્ટર્બ થતો હોય છે, જે પોતાની વાત તો કહી જ નથી શકતો કોઈને, તો એ મેન્ટલી તો ડિસ્ટર્બ થાય જ છે, પણ એના લીધે એને ફિઝિકલ પણ એને બહુ જ નુકસાન થતું હોય છે એના જીવન પર. તે આપણે સમજવું જોઈએ અને એની ખિલાફ એન્ટી રેગિંગના ક્લાસીસ પણ આપણે ગવર્નમેન્ટ થ્રુ કરાવી શકીએ, જેનાથી ખબર પડે કે રેગિંગ છે શું. ખૂબ સરસ વાત આ વિદ્યાર્થીનીએ કહી છે. આપ તો પોતે જોવામાં સ્ટ્રોંગ લાગો છો, શું લાગે છે કે આવી મેડિકલ રેગિંગ ક્યારે અટકવાનું નામ લેશે? ऐसे रेगिंग होती है वो कितना व्याजबी है? ठीक है, नहीं वो तो ठीक नहीं है, तो क्या करना चाहिए उसके लिए? वो रेगिंग ना हो उसके लिए स्ट्रिक्ट एक्शन लेनी चाहिए. વાત સાચી છે, રેગિંગ ના થાય એના માટે કડકથી કડક પગલા લેવા જોઈએ. યુવાનો શું માને છે એ વિશે આપણે વાત કરીએ. आपको क्या लगता है जिस प्रकार मेडिकल कॉलेजों में रैगिंग होती है, उस रैगिंग को रोकने के लिए क्या करना चाहिए? कब जाकर ये अटकेगी ये रैगिंग? एक्चुअली रैगिंग नहीं होना चाहिए. एंड हमारे इंडिया में बेसिकली ऐसा है कि इंडिया में जो वुमेन्स होती है उसको एज अ सरस्वती का रूप मानते हैं, लेकिन ये चीज़ क्यों करे मेरे को अभी तक कुछ समझ में नहीं आ रही है. और इसके लिए एक कड़क से कड़क कानून लेना चाहिए कि जिससे वो अगर कोई आदमी करेगा उसको जो पनिशमेंट मिलेगी तो उसको आगे अगर कोई आदमी करेगा वो 100 बार सोचेगा. फॉर एग्जाम्पल कि यार फॉरेन कंट्रीज है तो उसमें अगर कोई रैगिंग करता है तो उसके लिए वेरी स्ट्रिक्ट एक्शन लिया जाता है कि जो करने से पहले लोग सोचते हैं. વાત એકદમ સાચી છે. વિદેશોમાં જો તમે નાનું અમથું પણ કંઈક કરો કોલેજોમાં કે રેગિંગ કરો તો એવી પનિશમેન્ટ મળે છે ને કે બીજી વાર હિંમત જ ના કરો, પરંતુ ઇન્ડિયામાં આવું કશું નથી. લાગે છે તમને સુરતમાં રેગિંગ થાય છે, ભાવનગર ધંધુકામાં જે થઈ રહ્યું છે, કેવી રીતે અટકશે?
મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો રેગિંગ હવે આપણે એ વેઇટ નહીં કરી શકીએ કે ગવર્મેન્ટ કોઈ એક્શન લે. આપણે સ્ટુડન્ટ્સે પોતે એટલા મેચ્યોર, સ્ટ્રોંગ અને એ રીતે ઇન્ડિપેન્ડન્ટ રહેવું પડે કે આપણે પોતાના માટે સ્ટેન્ડ લઈ શકીએ. અગર આપણી સાથે રેગિંગ થઈ આપણે એટલા ઇન્ડિપેન્ડન્ટ રહેવું જોઈએ, આપણે એટલા સ્ટ્રોંગ ઇનફ રહેવું જોઈએ કે આપણે એ લોકોને ખુદ રોકી શકીએ કે અમને નથી કરવું તો નથી જ કરવું. યુ કાન્ટ ફોર્સ અસ. તો આપણે એ રીતે પોતે એક સ્ટેપ લઈ શકીએ કે આપણે રોકી શકીએ એ વસ્તુ. ગવર્મેન્ટ તો લેશે, દેટ ઇઝ ઓબ્વિયસ, પણ આપણે બી પોતાના માટે સ્ટેન્ડ લેતા શીખવું પડે. પોતે પણ પગલાં લેવા પડશે. ક્યાંક તો પછી તંત્રએ જાગૃત થવું પડશે. પરંતુ જેની સાથે રેગિંગ થતું હોય છે, આ જે સુરતીઓ છે, જે સુરતના જે આ યુથ છે, એમના કહેવા પ્રમાણે તે મેન્ટલી હેલ્થ જે છે, જે રેગિંગ જેની સાથે થાય છે તેની બગડે છે, તેનું જીવન જે છે એ ખરાબ થતું હોય છે. એટલે ઘણા બધા કારણો જે છે આ રેગિંગ થયા પછી થાય છે. જેથી આ રેગિંગ થવા પહેલા ક્યાં તો અટકાવવું જોઈએ, કાં તો રેગિંગ કરનારને એવી સજા થવી જોઈએ, એવા કડક પગલાં તેની ઉપર લેવા જોઈએ કે બીજી વાર અન્ય કોઈ વ્યક્તિ આ રેગિંગના વિશે વિચારી પણ ના શકે. પરંતુ હાલ સુરત કહો, ભાવનગર કહો કે પછી ધંધુકા કહો, દરેક જગ્યાની ઉપર મેડિકલ કોલેજની અંદર હોય કે પછી અન્ય જગ્યાની ઉપર હોય, રેગિંગનો લોગ શિકાર થઈ રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.